સાહેબ આદિવાસીનું બહુ જ ફેમસ ટીમલી જે અત્યારે બધા જનજાતિ મતલબ કે અમારા પટેલની અંદર પણ આ જે નૃત્ય છે એ પરફોર્મ કરવામાં આવે છે. થોડું અલગ હોય છે. આ ટીમલી નૃત્ય છે એ આદિવાસીનું થોડું અલગ હોય છે અને બીજા આપણે જે નવરાત્રીની અંદર જે ટીમલી આપણે રમતા હોઈએ છીએ એ થોડું અલગ હોય છે. અમારા અહીંયા આ રીતના કરવામાં આવે છે. આમ પહેલા ફરવામાં આવે છે. પછી આમ કરીને આમ, પછી આમ કરીને આમ, પછી આમ કરીને આમ, પછી આમ કરવાનું, પછી પાછળ કરવાનું, પછી આમ કરવાનું. તો એવું કંઈક ટીમલી નૃત્ય છે એ આપણે અહીંયા જોવા મળે છે. પરંતુ આદિવાસીનું ટીમલી નૃત્ય એ કંઈક અલગ છે. એનો વિડીયો હું તમને બતાવું જેનાથી તમને થોડું આઈડિયા આવી જાય. તો આ નૃત્ય તમે જુઓ, આ વિડીયો છે. તો આ વિડીયો છે, વિડીયો તમે જુઓ જેનાથી તમને ખબર પડે. ઓકે? તો આદિવાસીનું ટીમલી નૃત્ય છે. એમનું પારંપરિક ટીમલી નૃત્ય છે. ઓકે? તો એમના દ્વારા આ રીતના પરફોર્મ કરવામાં આવે છે. ઓકે. ચલો. તો આ નૃત્યમાં ઢોલ શરણાઈની જરૂર પડે છે. એટલે કે આ નૃત્ય લગ્નના દિવસમાં રાત્રે થાય છે. તેમાં નાચનારા વચમાં રહેલા ડોલીને ફરતા મનગમતા જૂથમાં જોડાઈને નાચે છે. નૃત્ય કરનાર એકબીજાની કેડે હાથમાં કંદોરો બાંધીને નાચે છે. ટીમલી નૃત્યમાં સ્ત્રી કે પુરુષો ગીતો ગાતા નથી. જસ્ટ શું હોય છે મ્યુઝિક હોય છે. અને મ્યુઝિકના તાલે જ એ આગળ આ રીતના એક્શનમાં ઓકે આગળ વધતા હોય છે. તો અલગ અલગ રીતના એકલી સ્ત્રીઓ છે એ પણ પરફોર્મ કરતી હોય, એકલા પુરુષો પણ પરફોર્મ કરતા હોય. સ્ત્રીઓ પુરુષો જોડીમાં હોય તો એ આ રીતના પણ પરફોર્મ કરતા હોય છે. ઓકે? તો આ પણ ટીમલી નૃત્ય છે. તો ટીમલી નૃત્ય સિમ્પલ છે. આમાં કોઈ એવું કોઈ સ્પેસિફિક આદિવાસી સમુદાય નથી. પરંતુ આદિવાસી જનજાતિની અંદર દરેક જનજાતિની અંદર આઈ થિંક ટીમલી નૃત્ય છે એ જોવા મળે છે. ઓકે? અને આ ટીમલી નૃત્ય એ બહુ અત્યારે ફેમસ પણ થઈ ગયું છે. નવરાત્રીની અંદર પણ બધા આપણે જનરલ કેટેગરીના અને બીજા જે પણ સમુદાય છે એમના દ્વારા પણ અહીંયા પરફોર્મ કરવામાં આવતો હોય છે. એમની કંઈક અલગ રીત હોય છે. ઓકે? આ અલગ રીત હોય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.